ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે ઓવરઓલ વોલ્ટેજ ગેઇન જોયો હતો 3 CE સ્ટેજીસનો. હવે આપણે કરંટ ગેઇન જોશું 3 CE સ્ટેજીસનો. આપણે વોલ્ટેજ ગેઇનને કેવી રીતે મેળવતા હતા તો આપણે જોતા હતા કે ઓવરઓલ વોલ્ટેજ ગેઇન વોઝ ધ પ્રોડક્ટ ઓફ ઈચ સ્ટેજ ગેઇન. પણ કરંટ ગેઇન છે ને એ રીતે આપણે નહીં મળી શકે. કરંટ ગેઇન જે છે આપણે એવું નહીં કરી શકીએ કે કરંટ ગેઇન ઓવરઓલ કરંટ ગેઇન ઇઝ ઇક્વલ ટુ કરંટ ગેઇન ઓફ ફર્સ્ટ સ્ટેજ ઇન્ટુ કરંટ ગેઇન ઓફ સેકન્ડ સ્ટેજ ઇન્ટુ કરંટ ગેઇન ઓફ થર્ડ સ્ટેજ. આપણે વોલ્ટેજ ગેઇન માટે એવું કરતા હતા કે ઓવરઓલ વોલ્ટેજ ગેઇન એવી ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ ગેઇન ઓફ ફર્સ્ટ સ્ટેજ ઇન્ટુ વોલ્ટેજ ગેઇન ઓફ સેકન્ડ સ્ટેજ ઇન્ટુ વોલ્ટેજ ગેઇન ઓફ થર્ડ સ્ટેજ. આ રીતે આપણે વોલ્ટેજ ગેઇન માટે કરી શકતા હતા. પણ આ જ વસ્તુ આપણે કરંટ ગેઇન માટે નહીં કરી શકીએ. ઓવરઓલ કરંટ ગેઇન ઇઝ ઇક્વલ ટુ AI1 ઇન્ટુ AI2 ઇન્ટુ AI3, એટલે ત્રણેય સ્ટેજના કરંટ ગેઇનનો પ્રોડક્ટ કરશું તો આપણે ઓવરઓલ કરંટ ગેઇન નહીં મળે. શું કામ એ આપણે આગળ જોઈએ. તો હવે છે ને તમે આના ઉપર આવાળી સર્કિટ ઉપર ધ્યાન આપો. ધીસ ઇઝ નથિંગ બટ Q2નો આઉટપુટ અને Q2નો આઉટપુટ એટલે સેકન્ડ સ્ટેજનો આઉટપુટ અને થર્ડ સ્ટેજના ઇનપુટના વચ્ચેનો પોર્શન છે. આ પોર્શન Q2નો આઉટપુટ અને Q3નો ઇનપુટ, આના વચ્ચેનો પોર્શન છે. તો Q2ના આઉટપુટ અને Q3ના ઇનપુટ વચ્ચે શું શું છે? એક તો મારું RL2 છે, બરાબર. બીજું મારું R વાળી બ્રાન્ચ છે, R ઇઝ ઇક્વલ ટુ R1 પેરેલલ R2 વાળી બ્રાન્ચ છે. અને ત્રીજું શું છે? ત્રીજું છે મારું RI3, બરાબર. RI3 જેના અક્રોસ RI3 છે. જો RL2ના અક્રોસ મારો IC2 કરંટ ફ્લો કરે છે ને RI3ના અક્રોસ IB3 કરંટ ફ્લો કરે છે. એ ત્રણેય વસ્તુને મેં બરાબર જોજો, એ જ ત્રણેય વસ્તુને મેં અહીંયા દર્શાવ્યું છે. Q2ના આઉટપુટમાં શું છે? તો એક તો છે મારું RL2 જેના અક્રોસ મારો IC2 ફ્લો થતો હતો. પછી છે મારું R વાળી બ્રાન્ચ એટલે R1 પેરેલલ R2 વાળી બ્રાન્ચ, ને પછી મારી RI3 વાળી બ્રાન્ચ, ને RI3ના અક્રોસ IB3 કરંટ ફ્લો થતો હતો. ઉપર તમે સર્કિટ સાથે આને ઇક્વેટ કરો. આ બંને સેમ વસ્તુ જ છે, બરાબર. હવે આપણે જેવી રીતે પોટેન્શિયલ ડિવાઈડર લો લાસ્ટ યુનિટમાં જોઈ હતી ને, યુનિટ 3માં જોઈ હતી પોટેન્શિયલ ડિવાઈડર લો, એ જ રીતે આપણે કરંટ ડિવિઝન લો જોશું. કરંટ ડિવિઝન લો એટલે શું? તો કોઈ પણ બે રઝિસ્ટર પેરેલલમાં હોય R1 અને R2, તો R1ના ક્રોસ કરંટ I1 કેટલો હોય? I1 જે છે એ R1ના ક્રોસ છે, તો I1 કેટલું હશે? ટોટલ કરંટ I ઇન્ટુ I1 જે ફ્લો કરે છે એના સામેવાળું રઝિસ્ટર R2, I ઇન્ટુ R2 ડિવાઈડેડ બાય આ બંનેનો સમ R1 પ્લસ R2. તો તમને કોઈ પણ બે રઝિસ્ટર પેરેલલમાં હોય જેમાં ટોટલ કરંટ I આવતો હોય ને બંને બ્રાન્ચમાં I1 અને I2 આ રીતે ડિવાઈડ થતો હોય, તો I1 વિલ બી ઇક્વલ ટુ ટોટલ કરંટ I ઇન્ટુ જેમાં ફ્લો થાય છે I1 આમાંથી ફ્લો થાય છે ને, એના R1માંથી ફ્લો થાય છે ને, એના સામેવાળું શું છે? એના સામે છે R2, બરાબર. તો I ઇન્ટુ R2 ડિવાઈડેડ બાય R1 પ્લસ R2. એ જ રીતે I2 શું થશે? ટોટલ કરંટ I ઇન્ટુ એના સામેવાળી બ્રાન્ચમાં કયો રઝિસ્ટર છે? R1, તો I ઇન્ટુ R1 બાય R1 પ્લસ R2. હવે તમે છે ને આ જો RL2 અને R આ બંને એકબીજા સાથે પેરેલલમાં છે, તો તમે એને ક્લબ કરીને એક જ રઝિસ્ટર બનાવી દો, RL2 પેરેલલ R, આના જેવું, બરાબર. તો આ વાળી સર્કિટ ને આ સર્કિટ ઇક્વિવેલન્ટ થઈ જાય, બરાબર. હવે તમે આ બે સર્કિટને કમ્પેર કરો, આ વાળી સર્કિટ અને આ સર્કિટને. તો આમાં ટોટલ કરંટ કેટલો છે? મારો ટોટલ કરંટ I જે છે, જે મારા બે પેરેલલ મારા R1 ને R2 એની જગ્યાએ શું છે? એની જગ્યાએ કયા કયા છે? R1 અને R2ની જગ્યાએ કયા કયા છે? આ બે.
RL2 પેરેલલ R અને RI3, અને ટોટલ કરંટ I બંનેમાં કેટલો આવે છે? IC2 આવે છે. એટલે આ જે I છે એ મારો IC2 છે. અને મને કરંટ કોના ક્રોસ? મને કરંટ IB3 જોતો હોય RI3 ક્રોસ. મને કરંટ IB3 જે છે એ જોઈએ છે. IB3 કોના ક્રોસ છે? IB3 RI3 ક્રોસ છે. તો કરંટ ડિવાઈડર લો લગાવતા IB3 ઇઝ ઇક્વલ ટુ ટોટલ કરંટ I. ટોટલ કરંટ I કેટલો છે આપણા કેસમાં? IC2. તો ટોટલ કરંટ કરંટ ડિવાઈડર લો લગાવતા IB3 ઇઝ ઇક્વલ ટુ ટોટલ કરંટ IC2 ઇન્ટુ, હવે IB3 જ્યાં ફ્લો થાય છે આ વાળી બ્રાન્ચમાં, એના સામેની સાઈડ કયું રજિસ્ટર છે? RL2 પેરેલલ R. તો ઇન્ટુ હું શું કરીશ? ઇન્ટુ કરીશ RL2 પેરેલલ R, આવડું RL2 પેરેલલ R ડિવાઈડેડ બાય બંનેનો સમ, જે બંનેનો સમ છે ડિવાઈડેડ બાય બંનેનો સમ. આ કેસમાં બંનેનો સમ થશે RL2 પેરેલલ R પ્લસ RI3. ફરીથી જોજો, કરંટ ડિવિઝન લોમાં આપણે શું કરીએ? ટોટલ કરંટ લઈએ, પછી જ્યાં આપણે કરંટ ફ્લો થવો હોય એના સામેવાળું રજિસ્ટર લઈએ R2, અને ડિવાઈડેડ બાય બંનેનો સમ. આ કેસમાં પણ આપણે એમ જ કરીએ છીએ કે I2 કરંટ જે છે એના માટે ટોટલ કરંટ I ઇન્ટુ એના સામે કયું રજિસ્ટર છે? R1 ડિવાઈડેડ બાય બંનેનો સમ. એ જ વસ્તુ અહીં અપ્લાય કરી છે. ટોટલ કરંટ આ જો તમારો જે બંને પેરેલલ બ્રાન્ચ છે એમાં ટોટલ કરંટ IC2 આવે છે. તો IB3 જે મને RI3 ક્રોસ જોઈએ છે અહીંયા, એના માટે IB3 ઇઝ ઇક્વલ ટુ ટોટલ કરંટ IC2 ઇન્ટુ IB3 જે રજિસ્ટરમાં જોઈએ છે અને સામેવાળો રજિસ્ટર કયો છે? RL2 પેરેલલ R. તો ઇન્ટુ RL2 પેરેલલ R ડિવાઈડેડ બાય બંનેનો સમ એટલે RL2 પેરેલલ R પ્લસ RI3. હવે તમે આ ઇક્વેશનમાંથી IC2 ને તમે નીચે લઈ જાઓ, બરાબર? તો IB3 બાય IC2 આ ઇક્વેશન આટલું થશે, આ ઇક્વેશન જેવું થશે. તો આ ઇક્વેશન કેવું થઈ જશે? આમાંથી તમે IC2 ને નીચે લઈ જાઓ તો IB3 બાય IC2 તમારું થશે RL2 પેરેલલ R બાય RL2 બાય R પ્લસ RI3. હવે RL2 R અને RI3 ની વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરો તમારી સર્કિટમાં ઉપર છે એ. તો તમારું 2.5 આન્સર આવશે. RL2 તમારું 2 કિલો ઓહ્મ્સ છે, R આપણું 1 કિલો ઓહ્મ્સ છે, અને RI3 પણ 1 કિલો ઓહ્મ્સ છે. એ આપણે લાસ્ટ આ બધા ધ્યાનથી જોજો. આવાળી સર્કિટમાં તમને બધા જ આપેલા છે, એટલે હું જે પણ વેલ્યુઝ લઉં છું ને એ આમાંથી લઉં છું, એટલે આને બરાબર ધ્યાનથી જોજો. બધી વેલ્યુઝ હું આમાંથી લઉં છું. પછી RI3 RI3 મારો 1 કિલો ઓહ્મ્સ, RI3 આપણે કેલ્ક્યુલેટ કર્યો તો 1 કિલો ઓહ્મ્સ, બરાબર. RI2 પણ મારો 1 કિલો ઓહ્મ્સ છે, અને RI1 પણ 1 કિલો ઓહ્મ્સ છે. એટલે આગળ હું ડાયરેક્ટ લગાવતી જ જઈશ વેલ્યુ, વારે ઉપર નહીં આવું, એટલે ધ્યાનમાં રાખજો. તો IB3 બાય IC2 તમારો 2.5 કિલો ઓહ્મ્સ થઈ જાય, 2/5 થઈ જાય. IB3 બાય IC2 તમારો 2/5 થઈ જશે આ બધી વેલ્યુઝને રાખતા. હવે લાઇકવાઇઝ ફોર ધ ફર્સ્ટ સ્ટેજ, સેમ વસ્તુ તમે લોકો હવે જે વસ્તુ તમે સેકન્ડ સ્ટેજના આઉટપુટ અને થર્ડ સ્ટેજના ઇનપુટ વચ્ચે કરી હતી ને, એ જ વસ્તુ આપણે હવે અહીંયા જોઈએ. ફર્સ્ટ સ્ટેજના આઉટપુટ અને સેકન્ડ સ્ટેજના ઇનપુટ વચ્ચે જોઈએ. તો જો ફર્સ્ટ સ્ટેજના આઉટપુટમાં શું છે? તો એક Q1ના આઉટપુટમાં શું છે? Q1ના આઉટપુટમાં એક તો છે મારો લોડ RL1. ફર્સ્ટ સ્ટેજનો આઉટપુટ જે છે એનામાં શું છે? લોડ RL1. એના સાથે પેરેલલમાં શું છે? આ વાળી બ્રાન્ચ R ઇઝ નથિંગ બટ R1 પેરેલલ R2. અને એના સાથે પેરેલલમાં શું છે મારું? RI2.
તો મારા Q1ના આઉટપુટમાં શું છે? RL1 પેરેલલ R પેરેલલ RI2, બરાબર. તો હું આ જે સર્કિટ છે આના જેવી જ એક સર્કિટ ડ્રો કરી શકું. ખાલી અહીંયા Q1 આવે, અહીંયા IC1 આવે, અહીંયા RI2 આવે અને અહીંયા IB2 આવે. એટલે અહીંયા મારો IC1 આવે, અહીંયા મારો IB2 આવે, અહીંયા RL1 પેરેલલ R આવે અને અહીંયા RI2 આવે. સેમ વસ્તુ. અને આ ઇક્વેશન કેવી થઈ જાય? આ ઇક્વેશન થઈ જાય IB2 IC1 ઇન્ટુ RL1 પેરેલલ R બાય RL1 પેરેલલ R પ્લસ RI2. તો એ જ સેમ વસ્તુ, ખાલી બધી જગ્યાએ સેમ ફોર્મ્યુલા છે. જો આ ફોર્મ્યુલા લાઇકવાઇઝ ફોર ધ ફર્સ્ટ સ્ટેજ, આ સેમ ફોર્મ્યુલા છે. ખાલી 2 ને તમે બધી જગ્યાએ 1 થી રિપ્લેસ. આ ફોર્મ્યુલા જો આ ફોર્મ્યુલામાં ધ્યાન આપો તો જ્યાં 3 છે ને ત્યાં તમે 2 લગાવી દો, ને જ્યાં 2 છે ત્યાં 1 લગાવી દો. તો જો IB3 બાય IC2 ની જગ્યાએ IB2 બાય IC1, RL2 પેરેલલ R ની જગ્યાએ RL1 પેરેલલ R અને RI3 ની જગ્યાએ RI2. સેમ ફોર્મ્યુલા ઉપરવાળો 3 ની જગ્યાએ 2 લગાવી દો બધી જગ્યાએ. જો 3 ની જગ્યાએ 2 લગાવ્યો અને 2 ની જગ્યાએ 2 જ્યાં છે ઉપરના ફોર્મ્યુલામાં ત્યાં બધી જગ્યાએ 1 લગાવી દો. તો જો અહીંયા 2 છે તો અહીંયા RL1 લગાવી દીધો, અહીંયા RL2 છે તો અહીંયા RL1 લગાવી દીધું. એવું મેં શું કામ કર્યું? કારણ કે જે વસ્તુ અહીંયા થતી હતી મારી Q2ના આઉટપુટમાં, કે આ RL2 પેરેલલ R પેરેલલ RI3 એ મારો Q2ના આઉટપુટમાં હતો. ને આપણે આખી એક સર્કિટ બનાવીને આટલું સ્ટડી કર્યું હતું, બરાબર. આટલું સ્ટડી કર્યું હતું આ રીતે કર્યું હતું, બરાબર. આ Q2ના આઉટપુટમાં RL2 પેરેલલ R પેરેલલ RI3. હવે એવી જ સર્કિટ ક્યાં બને છે મારી? અહીંયા બને છે. Q1ના આઉટપુટમાં RL1 છે, પછી R છે અને પછી RI2 છે. એટલે સેમ અહીંયા આપણે જોઈ હતી ને એના જેવી સેમ જ સર્કિટ બનશે. બદલશે શું? ખાલી કે જે RL2 છે એની જગ્યાએ RL1 આવી જશે, RL2 ની જગ્યાએ RL1 આવી જશે. એટલે 2 જ્યાં છે ત્યાં 1 આવી જશે. અને આ જે RI3 છે એની જગ્યાએ RI2 આવી જશે. એટલે જ્યાં 3 છે ત્યાં 2 આવી જશે, જ્યાં 2 છે ત્યાં 1 આવી જશે. તો આ જ વસ્તુ મેં લખી, બરાબર. પછી તમે RL1 R અને RI2 ની વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરતો છો તો તમને IB2 બાય IC1 પણ કેટલું થઈ જશે? 2/5 જેવું મળશે. હવે ઓવરઓલ કરંટ ગેઇન કેટલો થશે? ઓવરઓલ કરંટ ગેઇન, આખી સર્કિટનો કરંટ ગેઇન. તો તમે આખી સર્કિટ ઉપર ધ્યાન આપો, આખી જ સર્કિટ છેલ્લે સુધી. 3 સ્ટેજીસને કન્સિડર કરીએ, આખી સર્કિટ કન્સિડર કરીએ તો કરંટ ગેઇન શું હોય? આઉટપુટ કરંટ બાય ઇનપુટ કરંટ. હવે આઉટપુટ કરંટ આપણે ક્યાં મળે છે? આઉટપુટ કરંટ આપણે Q3ના આઉટપુટમાં મળે છે. Q3ના આઉટપુટમાં શું છે? IC3, બરાબર. તો આઉટપુટ કરંટ આપણો ઓવરઓલ એમ્પ્લીફાયરમાં, ઓવરઓલ કેસમાં આઉટપુટ કરંટ મારો કેટલો છે? IC3. અને મારો ઇનપુટ કરંટ કેટલો છે? ફરીથી જુઓ, 3 સ્ટેજને કન્સિડર કરો. આ રીતે 3 સ્ટેજને કન્સિડર કરો તો ઓવરઓલ આપણે અગર આટલા 3 સ્ટેજને, હું હજી આ સોર્સને કન્સિડર નથી કરતી, એનામાંથી પણ કંઈક કરંટ આવે છે પણ હું એને કન્સિડર નથી કરતી. ઓવરઓલ કરંટ ગેઇન કન્સિડર કરો તમે આ 3 સ્ટેજીસનો, તો કેટલો થશે? ઓવરઓલ આ 3 સ્ટેજીસનો
ઓવરઓલ કરંટ ગેઇન ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ કરંટ બાય ઇનપુટ કરંટ. તો આઉટપુટ કરંટ મેં હમણાં કીધું શું છે તમારું IC3 કારણ કે આપણે આઉટપુટ Q3 ના ક્રોસ મળે છે. ઇનપુટ મારો ક્યાં જાય છે? ઇનપુટ મારો Q1 ઇનપુટ વોલ્ટેજ કેટલો હશે મારો? અહીંયા જુઓ ઇનપુટ મારો આવે છે ફર્સ્ટ સ્ટેજમાં. મારો ઇનપુટ આવે છે આ ફર્સ્ટ સ્ટેજમાં. તો મારા ફર્સ્ટ સ્ટેજનો ઇનપુટ કરંટ કેટલો છે? IB1. આટલામાં ધ્યાન આપો. તો મારો ઇનપુટ કેમાં જાય છે? મારો ઇનપુટ સ્ટેજ 1માં જાય છે. અને સ્ટેજ 1માં ઇનપુટ કરંટ કેટલો છે? IB1 છે. અને IB1 છે મારો ઇનપુટ કરંટ આટલાકમાં. અને મારા આઉટપુટ ક્યાં મળે છે? Q3 ના ક્રોસ આઉટપુટ મળે છે. તો અને Q3 ના ક્રોસ કરંટ કેટલો છે? આઉટપુટ કરંટ IC3. તો કરંટ ગેઇન કેટલો હશે? આઉટપુટ કરંટ IC3 બાય ઇનપુટ કરંટ IB1. તો મારો આટલું મેં જે બોક્સ બનાવ્યું છે એમાં કરંટ ગેઇન કેટલું હશે? IC3 બાય IB1. હજી હું આ સોર્સવાળાને ધ્યાન નથી આપતી. તો કરંટ હશે મારો IC3 બાય IB1. ફરીથી આઉટપુટ આપણે ક્યાં મળે છે? Q3 ના ક્રોસ આઉટપુટ મળે છે. Q3 ના ક્રોસ કરંટ કેટલો છે? IC3. તો આઉટપુટ કરંટ વિલ બી IC3. અને આપણે ઇનપુટ કરંટ ક્યાં મળે છે? ઇનપુટ કરંટ મને મળે છે Q1 ના ક્રોસ. ઇનપુટ આપણે ક્યાં નાખીએ છીએ? આપણે ફર્સ્ટ સ્ટેજમાં. તો ઇનપુટ કરંટ કેવો હશે? IB. તો ઓવરઓલ તો આટલા ભાગને આપણે જોઈએ તો કરંટ ગેઇન કેટલો હશે? IC3 બાય IB1. એ જ વસ્તુ મેં અહીંયા લખી છે. AI ડેશ ઇઝ ઇક્વલ ટુ IC3 બાય IB1. હવે તમે IB3 સાથે મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ કરો, IC2 સાથે મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ કરો, IB2 સાથે મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ કરો અને IC1 સાથે મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ કરો. તો જો બધા કટ થઈ જશે, ભલે તમે મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ કરો છો પણ આ બધા કટ થઈ જશે ત્યારે આખરે તો IC3 બાય IB1 આટલું જ બચશે. તો ખાલી તમે એમ જ IB3 ને મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ કરો, પછી IC2 ને મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ કરો, પછી IB2 ને મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ કરો, પછી IC1 ને મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ કરો. તો જો IC3 બાય IB3, IC2 બાય IB2 અને IC1 બાય IB1. જુઓ અહીંયા ઉપર લાસ્ટ ટોપિકમાં આપણે જોયું હતું IC1 બાય IB1 કેટલું હતું? AI1 -50 જેટલું. એટલે કે ફર્સ્ટ સ્ટેજનું કરંટ ગેઇન હતું AI1 ઇઝ ઇક્વલ ટુ IC1 બાય IB1. પછી સેકન્ડ સ્ટેજનો કરંટ ગેઇન કેટલો હતો? IC2 બાય IB2. એ મારો -50 હતો. અને થર્ડ સ્ટેજનો કરંટ ગેઇન કેટલો હતો? IC3 બાય IB3. એ પણ -50. તો અહીંયા જુઓ IC3 બાય IB3 ની જગ્યાએ મેં AI3 લખ્યું. પછી IC2 બાય IB2 ની જગ્યાએ AI2 લખ્યું અને IC1 બાય IB1 ની જગ્યાએ AI1 લખ્યું. બરાબર, ઉપર સમજાવ્યું એ રીતે. હવે બચ્યું શું મારું? IB3 બાય IC2 અને IB2 બાય IC1. તો જો IB2 બાય IC1 2/5 છે, તો અહીંયા 2/5 લખ્યું આ વાળું. બરાબર, એ જ રીતે આપણે ઉપર જોયું છે કે IB3 બાય IC2 પણ 2/5 કેલ્ક્યુલેટ કર્યું. તો એ જ રીતે મેં અહીંયા IB3 બાય IC2 ને પણ અહીંયા સબસ્ટિટ્યૂટ કર્યું. અને મેં તમને ઉપર કીધું કે AI3, AI2 ને AI1 બધા -50 છે. એ આપણે ઉપર જોયું. બરાબર, તો એની વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરતાં તમારું AI ડેશ કેટલું આવ્યું? -20,000. બરાબર. હવે
હું તમને જ્યારે કરંટ ગેઇન હમણાં કન્સિડર કર્યો ને ત્યારે આપણે ખાલી આટલું જ કન્સિડર કરતા હતા, IC3/IB1. આપણે આ સોર્સવાળા પાર્ટને કન્સિડર નહોતા કરતા. હવે હું સોર્સને પણ કન્સિડર કરું, સોર્સને અહીંયા આખી જ સર્કિટ આટલાને આખાને કન્સિડર કરું, આખી જ સર્કિટને કન્સિડર કરું, આખી જ સર્કિટને કન્સિડર કરું તો જો આખી સર્કિટને કન્સિડર કરું તો આઉટપુટ મને ક્યાં મળે છે? Q3માં મળે છે. તો મારો આઉટપુટ કરંટ કેટલો હશે? IC3. ને ઇનપુટ કરંટ જો ક્યાંથી આવે છે? ઇનપુટ કરંટ મારો VSના થ્રુ અહીંયા આવે છે, I1. તો આઉટપુટ કરંટ કેટલો છે? આઉટપુટ કરંટ કેટલો છે? IC3. અને ઇનપુટ કરંટ કેટલો છે? I1. તો તમારો કરંટ ગેઇન કેવો થઈ જશે? IC3/I1. બરાબર. હવે જે I1 છે ને, હવે જે આ I1 છે, આ જો I1 જે એનો પાથ જો I1નો પાથ જો આ રીતે જાય છે, તો I1 જે જાય છે એને શું વસ્તુ એ Q1માં ફર્સ્ટ સ્ટેજમાં એન્ટર થતાં એને બે વસ્તુ મળે છે. એક તો આર મળે છે અને બીજું શું મળે છે? આ RI1 રેઝિસ્ટર મળે છે. તો મારો કરંટ છે I1 એને ફર્સ્ટ સ્ટેજમાં જતા કયા રેઝિસ્ટર મળે છે? એક તો આ આર વાળી બ્રાન્ચ મળે છે, R=R1 પેરેલલ R2 વાળી બ્રાન્ચ મળે છે. અને બીજું શું મળે છે? આ RI1 મળે છે. તો અહીંયા ધ્યાન આપો. તો એ જ વસ્તુ મેં મેં તમને કીધું ને, કરંટ ગેઇન AI=IC3/I1. એ તો મેં તમને ઉપર સમજાવ્યું. અને બીજી વસ્તુ મેં શું કીધી તમને? કે તમારો જે I1 કરંટ આવે છે એને બે રજિસ્ટર મળે છે. I1 કરંટ આવે છે ને બે રજિસ્ટર મળે છે, એક તો R વાળો અને એક આ RI1. આવા બે રજિસ્ટર મળે છે, એક તો R જે છે અને એક તો RI1. જો ફરીથી જોજો. તો મારો જે I1 જે કરંટ આવે છે ટોટલ એને બે રેઝિસ્ટન્સ મળે છે, એક તો R જે છે આપણો, અને બીજો છે મારો RI1. R કોણ છે આપણો? R1 પેરેલલ R2, એટલે આ વાળી બ્રાન્ચ. બરાબર. તો એને જ મેં સિમ્પ્લિફાય કરીને અહીંયા દોર્યું છે કે જો તમારો જે I1 છે, એ આવે છે ટોટલ, અને એ RI1માંથી જશે થોડોક ભાગ અને થોડોક ભાગ Rમાંથી જશે. બરાબર. હવે આમાં તમે કરંટ ડિવાઈડર લો લગાવો. કરંટ ડિવાઈડર લો લગાવશું આપણે આમાં. પહેલાં આપણે કરંટ ગેઇન ઉપર આવીએ. તો કરંટ ગેઇન AI=IC3/I1. હવે આપણે ઉપર જોયું કરંટ ગેઇન IC3/I1. હવે IB1 સાથે મલ્ટીપ્લાય ડિવાઈડ કરો. બરાબર. હવે IC3/IB1 ની વેલ્યુ આપણે ઉપર AI' કેલ્ક્યુલેટ કરી. બરાબર. જો IC3/IB1 AI'. અહીંયા જો IC3/IB1 AI'. તો અહીંયા જે IC3/IB1 છે એની જગ્યાએ મેં AI' લખ્યો. હવે IB1/I1 કેલ્ક્યુલેટ કરવું છે, IB1/I1. તો હવે આપણે કરંટ ડિવાઈડર લો લગાવીએ. તો કરંટ ડિવાઈડર લો આમાં લગાવતા હવે મને આ IB1 કેલ્ક્યુલેટ કરવો હોય. જો IB1 કોના ક્રોસ છે? RI1 ના ક્રોસ છે. તો IB1 કેટલું હશે મારું? IB1 વિલ બી ઇક્વલ ટુ ટોટલ કરંટ I1
ઇન્ટુ હવે આ IB1 સામે કયું રજિસ્ટર છે? IB1 જે ફ્લો થાય છે એના સામે કયું રજિસ્ટર છે? R વાળું રજિસ્ટર છે, એટલે આ રજિસ્ટર છે. તો I1 ઇન્ટુ R ડિવાઇડેડ બાય આ બંનેનો સમ R પ્લસ RI ઓફ 1. ફરીથી કરંટ ડિવાઈડર લો લગાવું હું, તો કરંટ ડિવાઈડર લો શું કહે છે કે મને કોઈ પણ રેઝિસ્ટરના અક્રોસ કરંટ જોતો હોય, ધારો કે RI1 અક્રોસ IB1, મને IB1 જોઈએ છે, બરાબર. તો IB1 ઇઝ ઇક્વલ ટુ IB1 કેટલું થશે? IB1 કેટલું થશે? ટોટલ કરંટ આ કેસમાં શું છે? I1 ઇન્ટુ IB1 જે ફ્લો થાય છે એના સામેવાળું રજિસ્ટર કયું છે? R. તો R ડિવાઇડેડ બાય બંનેનો સમ R1 પ્લસ R2, એટલે બંનેનો સમ. આ કેસમાં બંનેનો સમ શું થશે? R પ્લસ RI ઓફ 1. RI ઓફ 1 પ્લસ R. તો એ જ વસ્તુ આ જો IB1 ઇઝ ઇક્વલ ટુ I1 R ઇન્ટુ R પ્લસ RI1, એ જ વસ્તુ મેં અહીંયા લખી છે. મેં શું લખ્યું હતું? IB1 ઇઝ ઇક્વલ ટુ I1 ઇન્ટુ R બાય R પ્લસ RI1. હવે તમે I1 ને નીચે લઈ જાઓ, તો અહીંયા I1 આવી જાય, અહીંયાથી નીચે લઈ જાઓ તો IB1 બાય I1 કેટલું થાય? R બાય R પ્લસ RI1. તો IB1 બાય I1 ની જગ્યાએ મેં શું લખ્યું? R બાય R પ્લસ RI1. બરાબર, આ વસ્તુ તમે બરાબર સમજજો ફરીથી રિવાઇન્ડ કરીને. તો હવે AI ડેશની વેલ્યુ આપણે ઉપર કેલ્ક્યુલેટ કરી, AI ડેશની વેલ્યુ 20,000 એ સબસ્ટિટ્યૂટ કરી. હવે આપણે ખબર છે કે R આપણો 1 કિલો ઓહ્મ્સ છે, અને RI1 પણ 1 કિલો ઓહ્મ્સ છે. તો બધી વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરતાં આપણો કરંટ ગેઇન કેટલો થઈ ગયો? -10,000. હવે જુઓ, મેં તમને કીધું હતું સ્ટાર્ટિંગમાં જ લેક્ચરમાં કે કરંટ આપણે જેવી રીતે વોલ્ટેજ ગેઇન મળે છે કે ત્રણેય સ્ટેજીસના વોલ્ટેજ ગેઇનને તમે મલ્ટીપ્લાય કરો તો તમને ઓવરઓલ વોલ્ટેજ ગેઇન મળી જાય. એ જ વસ્તુ કરંટ સાથે નથી થતી. જો આપણે AI3 ઇન્ટુ AI2 ઇન્ટુ AI1 એના સાથે એક્સ્ટ્રા પણ કાંઈક ટર્મ્સ છે. ખાલી એવું નથી થતું કે તમે AI3 ઇન્ટુ AI2 ઇન્ટુ AI1 કરો તો તમને કરંટ ગેઇન મળી જાય, એવું નથી થતું. તમારી કાંઈક એક્સ્ટ્રા ટર્મ્સ આવે છે. તો વોલ્ટેજ ગેઇનમાં જેવું થતું હતું ને, કે AV1 ઇન્ટુ AV2 ઇન્ટુ AV3 કરી નાખો તો તમને ઓવરઓલ વોલ્ટેજ ગેઇન મળે, એવું તમારું કરંટ ગેઇન માટે નથી થતું. હવે પાવર ગેઇન એટલે શું? પાવર ગેઇન એટલે વોલ્ટેજ ગેઇન ઇન્ટુ કરંટ ગેઇન, બરાબર. તો આપણે કરંટ ગેઇન આપણે કેલ્ક્યુલેટ કર્યો -10,000, અને વોલ્ટેજ ગેઇન આપણે ઉપર કેલ્ક્યુલેટ કર્યો હતો લાસ્ટ લેક્ચરમાં. વોલ્ટેજ ગેઇન આપણે કેલ્ક્યુલેટ કર્યો હતો -40,000 જેટલો. તો અહીંયા મેં 40,000 AVની જગ્યાએ 40,000 સબસ્ટિટ્યૂટ કર્યું. તો મારો પાવર ગેઇન કેટલો હશે? મારો પાવર ગેઇન વિલ બી નથિંગ બટ 4 ઇન્ટુ 10⁸. હવે આપણે જો વોલ્ટેજ ગેઇન કેલ્ક્યુલેટ કર્યું ને કરંટ ગેઇન કેલ્ક્યુલેટ કર્યું, પછી એનામાંથી પાવર ગેઇન કેલ્ક્યુલેટ કર્યું. હવે આપણે છે ને આ જે વોલ્ટેજ ગેઇન કરંટ ગેઇન મળ્યું ને -20,000, એનામાંથી વોલ્ટેજ ગેઇન મળી શકે જો આપણે એક ફોર્મ્યુલા વાપરી હતી લાસ્ટ લેક્ચરમાં, પ્રૂફ પણ કરાવી હતી મેં તમને, કે વોલ્ટેજ ગેઇન ઇઝ ઇક્વલ ટુ કરંટ ગેઇન ઇન્ટુ લોડ રેઝિસ્ટન્સ ડિવાઇડેડ બાય ઇનપુટ રેઝિસ્ટન્સ.
એટલે કે તમને જો વોલ્ટેજ ગેઇન ઇઝ ઇક્વલ ટુ કરંટ ગેઇન ઇન્ટુ લોડ રેઝિસ્ટન્સ બાય ઇનપુટ રેઝિસ્ટન્સ. હવે જો કરંટ ગેઇન આપણે કેટલો મળ્યો છે, -20,000, બરાબર. હવે તમે ઓવરઓલ, હું હમણાં ઓવરઓલ વોલ્ટેજ ગેઇનની વાત કરું છું. ઓવરઓલ વોલ્ટેજ ગેઇન કન્સિડર કરતા હોઈએ તો ઓવરઓલ લોડ કેટલો છે, ઓવરઓલ એટલે આખી સર્કિટમાં ઓવરઓલ લોડ કેટલો છે, RL3. સૌથી બારેની સાઈડ કયો લોડ છે, RL3, બરાબર. અને ઓવરઓલ સર્કિટ કન્સિડર કરતા હોઈએ તો ઇનપુટ રેઝિસ્ટન્સ ક્યાં આવે છે, સૌથી ઇનપુટના સાઈડમાં કયું રેઝિસ્ટન્સ છે, ઇનપુટ રેઝિસ્ટન્સ છે RI1. તો ઓવરઓલ સર્કિટમાં લોડ રેઝિસ્ટન્સ RL3 હશે અને ઇનપુટ આખા કેસમાં આખું જ કન્સિડર કરતા હોઈએ તો લોડ રેઝિસ્ટન્સ અમારો RL3 હશે, કારણ કે સૌથી બારે એ છે. અને ઓવરઓલના કેસમાં ઓવરઓલ સર્કિટ કન્સિડર કરતી હું તો ઇનપુટ રેઝિસ્ટન્સ RI1 હશે, કારણ કે ઇનપુટના સાઈડ મારું RI1 જ છે. તો RLની જગ્યાએ RL3 કન્સિડર કર્યું અને ઇનપુટ રેઝિસ્ટન્સની જગ્યાએ RI1 કન્સિડર કર્યું. લોડ રેઝિસ્ટન્સ ઓવરઓલ આખા જ સર્કિટના કેસમાં લોડ રેઝિસ્ટન્સની જગ્યાએ RL3 કન્સિડર કર્યું અને ઇનપુટ રેઝિસ્ટન્સની જગ્યાએ RI1 કન્સિડર કર્યું. અને AI' તો આપણે ઉપર કેલ્ક્યુલેટ કરેલો જ છે. RL3 મારો 2 કિલો ઓહ્મ્સ છે અને RI1 1 કિલો ઓહ્મ્સ છે, અને સબસ્ટિટ્યૂટ કરતાં મારું વોલ્ટેજ ગેઇન એવી -40,000 આવ્યું. ને આ જ વસ્તુ સેમ -40,000 આવ્યું, એ જ વસ્તુ આપણે કેલ્ક્યુલેટ કરી હતી. જો અહીંયા તો ત્રણેય સ્ટેજના વોલ્ટેજ ગેઇન લઈ અને મલ્ટીપ્લાય કરવાથી જે વોલ્ટેજ ગેઇન એવી -40,000 આવ્યો, એ જ મારો ગેઇન આ રીતે પણ આવ્યો. કરંટ ગેઇન આપણે ઓવરઓલ કરંટ ગેઇન મેઝર કર્યું અને પછી પેલી ફોર્મ્યુલા કરંટ ગેઇન ઇન્ટુ લોડ રેઝિસ્ટન્સ બાય ઇનપુટ રેઝિસ્ટન્સ એ વાળી ફોર્મ્યુલા લગાવી તો પણ -40,000 આવ્યું.